કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે। આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અરવલ્લીમાં બન્યો। ધનસુરા તાલુકામાં એક આધેડને રૂપિયા 3 ગણા કરી આપવાની લાલચ આપી હતી। લાલચમાં આવીને આધેડે 3 લાખ રૂપિયા આપ્યા અને એ સાથે જ ટોળકી લૂંટ કરીને ફરાર થઈ ગઈ। જો કે ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો। આમ તો લૂંટારુઓ એકના ડબલની સ્કીમ આપીને લોકોને છેતરતા હોય છે, પરંતુ આ ટોળકીએ તો હદ કરી નાખી। એકના 3 ગણા રૂપિયા કરવાની લોભામણી લાલચ આપી। તેઓની તરકીબમાં એક આધેડ ફસાઈ ગયા। ધનસુરા તાલુકાના કમાલિયા કંપા ગામની સીમ નજીક અજીબોગરીબ લૂંટની ઘટના સામે આવી। લુણાવાડા તાલુકાના ગેગડિયા ગામના રાજેશ પટેલને 3 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને સીમ નજીક બોલાવ્યા। તેઓ 3 લાખ રૂપિયા લઈને ત્યાં પહોંચ્યા ત્યારે લૂંટારૂ ટોળકી 3 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગઈ। આ ઘટના મામલે ધનસુરા પોલીસને જાણ કરાઈ અને પોલીસે કડક હાથે તપાસ હાથ ધરતા ટીમો બનાવીને ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। પોલીસે ગણતરીના કલાકોમાં 8 આરોપીને પકડીને 2 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી હતી। जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे। तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया। लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपये बरामद कर लिए। કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે। આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અરવલ્લીમાં બન્યો। ધનસુરા તાલુકામાં એક આધેડને રૂપિયા 3 ગણા કરી આપવાની લાલચ આપી હતી। લાલચમાં આવીને આધેડે 3 લાખ રૂપિયા આપ્યા અને એ સાથે જ ટોળકી લૂંટ કરીને ફરાર થઈ ગઈ। જો કે ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો। આમ તો લૂંટારુઓ એકના ડબલની સ્કીમ આપીને લોકોને છેતરતા હોય છે, પરંતુ આ ટોળકીએ તો હદ કરી નાખી। એકના 3 ગણા રૂપિયા કરવાની લોભામણી લાલચ આપી। તેઓની તરકીબમાં એક આધેડ ફસાઈ ગયા। ધનસુરા તાલુકાના કમાલિયા કંપા ગામની સીમ નજીક અજીબોગરીબ લૂંટની ઘટના સામે આવી। લુણાવાડા તાલુકાના ગેગડિયા ગામના રાજેશ પટેલને 3 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને સીમ નજીક બોલાવ્યા। તેઓ 3 લાખ રૂપિયા લઈને ત્યાં પહોંચ્યા ત્યારે લૂંટારૂ ટોળકી 3 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગઈ। આ ઘટના મામલે ધનસુરા પોલીસને જાણ કરાઈ અને પોલીસે કડક હાથે તપાસ હાથ ધરતા ટીમો બનાવીને ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। પોલીસે ગણતરીના કલાકોમાં 8 આરોપીને પકડીને 2 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી હતી। जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे। तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया। लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपये बरामद कर लिए। કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે। આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અરવલ્લીમાં બન્યો। ધનસુરા તાલુકામાં એક આધેડને રૂપિયા 3 ગણા કરી આપવાની લાલચ આપી હતી। લાલચમાં આવીને આધેડે 3 લાખ રૂપિયા આપ્યા અને એ સાથે જ ટોળકી લૂંટ કરીને ફરાર થઈ ગઈ। જો કે ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો। આમ તો લૂંટારુઓ એકના ડબલની સ્કીમ આપીને લોકોને છેતરતા હોય છે, પરંતુ આ ટોળકીએ તો હદ કરી નાખી। એકના 3 ગણા રૂપિયા કરવાની લોભામણી લાલચ આપી। તેઓની તરકીબમાં એક આધેડ ફસાઈ ગયા। ધનસુરા તાલુકાના કમાલિયા કંપા ગામની સીમ નજીક અજીબોગરીબ લૂંટની ઘટના સામે આવી। લુણાવાડા તાલુકાના ગેગડિયા ગામના રાજેશ પટેલને 3 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને સીમ નજીક બોલાવ્યા। તેઓ 3 લાખ રૂપિયા લઈને ત્યાં પહોંચ્યા ત્યારે લૂંટારૂ ટોળકી 3 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગઈ। આ ઘટના મામલે ધનસુરા પોલીસને જાણ કરાઈ અને પોલીસે કડક હાથે તપાસ હાથ ધરતા ટીમો બનાવીને ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા। પોલીસે ગણતરીના કલાકોમાં 8 આરોપીને પકડીને 2 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી હતી। जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे। तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया। लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपये बरामद कर लिए।